હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે તોરણ બનાવી રહ્યા છીએ. તે માટે સોયમાં દોરો પરોવીને ગાંઠ વાળવાની છે. ગાંઠ વાળ્યા બાદ તેમાં મોતી પરોવાના છે. મેં 40 મોતીવાળા તોરણ બનાવવું છે, તેથી મેં 40 મોતી પરોવ્યા છે. હવે આપણે એને નીચે એક પછી એક ગોઠવતા જઈશું. હવે સોયને ઉપરની બાજુ સાઈડમાં એક બાજુ રાખી દેવાની છે. ત્યારબાદ જે બધા મોતી છે તેને ધીમે ધીમે કરીને એક પછી એક ગોઠવતા જવાના છે. બે દોરાની વચ્ચે એક મોતી આવે એવી રીતે આપણે મોતીને ગોઠવીશું. મેં 40 મોતીની સેર લીધી છે, તો વારાફરતી એક પછી એક આપણે 40 મોતીને દોરામાં ગોઠવી દેવાના છે. નીચેથી થોડુંક પ્રેસ કરવાનું છે, તેથી મોતી ઉપરની સાઈડ આવી જશે. તમે વિડીયોમાં જોઈ શકો છો તે પ્રમાણે મોતી ઉપર આવી જશે. હવે ઉપરથી સોયને પસાર કરવાની છે. ખાસ ધ્યાન રાખવાનું છે કે સોયને ઉપરથી પસાર કરવાની છે અને હાથ નીચે રાખવાનો છે, જેથી કરીને આપણે મોતીને પ્રેસ કરી શકીએ, તેથી મોતી ઉપર જ રહે. અને હવે ધીમે ધીમે કરીને આપણે 4 કે 5 મોતીમાંથી સોય ઉપરથી પસાર કરીશું. જો એકસાથે વધારેમાંથી પસાર કરીશું તો કદાચ ઉપરથી ના પણ આવી શકે. શરૂઆતમાં આપણે આવી રીતે કરીશું. તો ધીમે ધીમે આપણે પ્રેસ કરતા રહેશું નીચેથી, જેથી મોતી ઉપર ગોઠવાયેલા રહે દોરામાં, અને આપણે આવી રીતે પસાર કરીશું. આ રીતે આપણે માચીના તોરણના શરૂઆત કરીએ છીએ. શરૂઆતમાં થોડુંક અઘરું લાગી શકે છે, તો આવી જ રીતે માચીના તોરણની શરૂઆત થાય છે. આના પછીના વિડીયોમાં આપણે જોઈશું કે આગળ તોરણ કેવી રીતે કરવું.